નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. અષાઢના પહેલા જ દિવસે મેઘમહેર. 12 કલાકમાં 81 તાલુકામાં નોંધાયો છે વરસાદ. 10 તાલુકામાં 1 ઇંચ કે તેથી વધુ વરસાદ. ઊભા પાક માટે વરસાદ બન્યો છે અમૃત સમાન. વરસાદની ઘટવાળા વિસ્તારની ચિંતા યથાવત છે. હજુ સારા વરસાદની ખેડૂતોને આશા છે, પરંતુ અષાઢનો પહેલો દિવસ અને પહેલા દિવસમાં જ ધોધમાર વરસાદ અનેક વિસ્તારોની અંદર થયો છે. 10 તાલુકા એવા છે કે જ્યાં આગળ 1 ઇંચ તેથી વધુ વરસાદ થયો છે. ખાસ કરીને જે ખેડૂતો ઊભા પાક માટે વરસાદની રાહ જોતા હતા તેઓ માટે આ વરસાદ અમૃત સમાન સાબિત થઈ રહ્યો છે. સૌરાષ્ટ્ર પંથકમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ. રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ સહિતમાં વરસાદ. રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જોરદાર ઝાપટું પડ્યું છે. અષાઢી બીજના આગલા દિવસે વરસાદી માહોલને કારણે ખુશીની લહેર છે. મેટોડા, જીઆઈડીસી, ખીરસરા, વડવાજડી, વાગુદળ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો. રાજકોટ કાલાવાડ હાઈવે પર પણ વરસાદી ઝાપટું પડતા રસ્તો પલળી ગયો. વરસાદના આગમનને કારણે ધરતીપુત્રો પણ ખુશખુશાલ જોવા મળ્યા. ગ્રામ્ય વિસ્તારો સાથે રાજકોટ શહેરમાં પણ જોરદાર ઝાપટું જોવા મળ્યું. શહેરના જ્યુબિલી ચોક, ગોંડલ રોડ, ટેબર રોડ સહિતના વિસ્તારોમાં વરસાદને કારણે રસ્તા પર પાણી વહેતા થયા. વરસાદી ઝાપટાને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ. તો લાંબા સમયથી ગરમી અને અસહ્ય બફારાથી તોબા પોકારી ઉઠેલા રાજકોટવાસીઓને આ વરસાદથી મોટી રાહત મળી છે. અમરેલીના સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજા ફરી પધરામણી કરતા જોવા મળ્યા. વંડા ગામમાં એટલું જોરદાર ઝાપટું પડ્યું કે ગામની બહાર પાણી નીકળી ગયા. ફરી વરસાદી માહોલ બંધ થતા ખેડૂતોના ચહેરા ચમકી ગયા છે. વરસાદને પગલે રસ્તાઓ ભીંજાઈ ગયા છે. જૂનાગઢના લાંબા વિરામ બાદ મેઘરાજા વરસી રહ્યા છે. સવારથી જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. વંથલી અને આસપાસના ગામડાઓમાં ધોધમાર વરસાદને કારણે હવે ખેતરમાં મગફળી અને કપાસના વાવેતરને ફાયદો થવાની આશા છે. વરસાદને કારણે ખેડૂત હરખાયો છે. ખેડૂત પ્રાર્થના કરી રહ્યો છે કે મેઘરાજા આમ જ હિત વરસાવતા રહે તો વાતાવરણમાં પલટો આવતા ઠંડક પ્રસરી છે. અષાઢ મહિનાની શરૂઆતમાં દ્વારકામાં મેઘરાજાએ મંડાણ કર્યા છે. લાંબી રાહ જોડાવ્યા બાદ દ્વારકાના ખંભાળિયાના ગ્રામ્ય પંથકમાં ધીમી ધારે વરસાદ વરસ્યો. ખેતરો ભીંજાયા અને ખેડૂત રાજીના રેડ થયા. ભલે મેઘો થોડો વરસ્યો પણ વાવણીની આશા જીવંત કરતો ગયો. સાથે જ જે ખેડૂતોએ વાવણી કરી છે તે પાકને હવે જીવનદાન મળી ગયું છે. હવે મેઘરાજાનું હિત અવિરત રહે તેવી ખેડૂત પ્રાર્થના કરી રહ્યા છે, જેથી જિલ્લાના જળાશયો, તળાવો અને ડેમમાં નવા નીરની આવક થઈ છે. ગીર સોમનાથના કેટલાય ભાગોમાં પણ લાંબા વિરામ બાદ આકાશમાંથી કાચું સોનું વરસ્યું. ઝરમર વરસાદને કારણે ખેતરો ભીંજાયા છે. ખેડૂતોની મોલાતને વરસાદને કારણે જીવનદાન મળ્યું છે. ગીરગઢડાના શાણાવાક્યા ગામે સવારે ઝાપટું પડ્યું. ગુજરાતમાં કેટલાય વિસ્તારોમાં લાંબા વિરામ બાદ વરસાદની એન્ટ્રી થઈ. સૌરાષ્ટ્ર જ નહીં, ઉત્તર ગુજરાતમાં પણ કેટલાય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા. બનાસકાંઠાના દિયોદરમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ દર્શન દીધા. દિયોદરમાં વરસાદી ઝાપટાને કારણે રસ્તા પર પાણી જોવા મળ્યું. ઉત્તર ગુજરાતના ખેડૂતો પણ વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવે વાવણી લાયક વરસાદથી ખેડૂતોને આશા બંધાય છે. સુરતમાં પણ અઠવાડિયાના વિરામ બાદ મેઘરાજાના દર્શન થયા. ખાસ કરીને જિલ્લાના ગ્રામ્ય પંથકમાં મેઘરાજાનું હિત વરસ્યું. મહુવા, બારડોલી, કામરેજ, પલસાણામાં હળવાથી મધ્યમ વરસાદ વરસ્યા. જે ખેડૂતોએ વાવણી કરી છે તેના માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે. આ તરફ વડોદરામાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું આગમન થયું. ડભોઈના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા. ડભોઈ ટાઉન, ટાવર બજાર, જારોલા, વાઘા, જૈન વાઘા, શિનોર રોડ, લાઠી બજારમાં મેઘાવી માહોલ છવાયો. તો તિલકવાડા રોડ, સિદ્ધપુર, ધરમપુરી, વડજ સહિતના ગામોમાં મેઘમહેર થઈ. અરવલ્લીમાં પણ અઠવાડિયાના વિરામ બાદ મેઘરાજા પધાર્યા. શામળાજી અને મેઘરજના ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંક ઝરમર તો ક્યાંક ધોધમાર ઝાપટું પડ્યું. ખેડૂતને અત્યારે વરસાદની તાતી જરૂરિયાત છે. ખેડૂત આકાશ તરફ મીટ માંડીને બેઠો છે. કુદરત ફરી રહી છે અને મેઘરાજા મહેરબાન થાય તેવી આશા પણ રાખવામાં આવી રહી છે. ખેડા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ખેડાના માતર તાલુકાના ગામડાઓમાં વરસાદી માહોલ છે. માતરના સાયલા, લિંબાસી, ભલાડા, ત્રાજ, અલિન્દ્રા સહિતના ગામડાઓમાં વરસાદ. નેશનલ હાઈવે 48 પર ધોધમાર વરસાદ. અમદાવાદ નડિયાદ વચ્ચે ધોધમાર વરસાદ. હાઈવે પર પવન સાથે વરસાદ પડતા હાઈવે પર વિઝિબિલિટી ઘટી ગઈ છે. તો ખેડાની અંદરના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ભારે પવન સાથે વરસાદ થઈ રહ્યો છે. વિઝિબિલિટીમાં પણ ઘટાડો નોંધાયો છે. સુરેન્દ્રનગર જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. ભારે વરસાદ અહીંયા પણ જોવા મળી રહ્યો છે. વરસાદ જોવા મળ્યો સુરેન્દ્રનગર શહેર તેમજ જોરાવરનગર, વઢવાણ, રતનપર, ચુડાના, કુંડલા, થાન, મૂળી તાલુકાના સરા સહિતના વિસ્તારોમાં વરસાદને લઈને હાલમાં ખેડૂતો પણ ખુશ છે, સ્થાનિકો પણ ખુશ છે. ચોમાસાની શરૂઆતમાં વરસાદ ખેંચાયા બાદ બીજા રાઉન્ડમાં વરસાદથી ધરતીપુત્રો ખુશખુશાલ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. વડોદરાના સાવલીના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. સાવલી નગર અને આસપાસના ગામોમાં લાંબા વિરામ બાદ વરસાદ શરૂ થયો છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે. ગોચડા, સાદમપુરા, શેરપુરા, વસંતપુરા, મુવાલ સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે. ધરતીપુત્રોમાં ખુશીની લહેર છે.
તરફ તાપીથી પણ સમાચાર. તાપી જિલ્લામાં આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે લાંબા વિરામ બાદ વરસાદની દસ્તક. વાવણીનો સમય ચાલતો હોવાથી ખેડૂતોમાં આનંદ. મેઘરાજાની બીજી ઇનિંગ શરૂ થતા વાતાવરણમાં ઠંડક છે. તાપી જિલ્લામાં સવારથી લઈને સાંજે 4 વાગ્યા સુધીમાં અંદાજે 1 ઇંચ વરસાદ વરસી ગયો છે. વ્યારા, વાલોડ અને સોનગઢ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક વરસાદી ઝાપટા પડતા ખેડૂતોને રાહત છે. રેડી. ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા અષાઢી બીજ એટલે કે આવતીકાલે સવારે નગર યાત્રાએ નીકળવાની છે. આપણે સૌ જાણીએ છીએ એમ કે શ્રમિકોની ચિંતા કરી અને ભગવાને એમની સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે એના માટે પોતે એમને દર્શન આપવા માટે અષાઢી બીજના દિવસે દરિદ્ર નારાયણના ભગવાન એટલે ભગવાન જગન્નાથ રૂબરૂ નગર યાત્રાએ નીકળે છે. આપણે સૌએ પણ આ વિરાસત આપણી સંસ્કૃતિ અને આપણી સંસ્કૃતિને મજબૂત કરવા માટે આ સમરસતાનો તહેવાર આપણે સૌ સાથે મળીને માનનીય વડાપ્રધાનશ્રીએ જે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ સાથે આ કાર્યમંત્ર જે આપ્યો છે એને ચરિતાર્થ કરીએ આપણે સૌ સાથે મળીને અને આ તહેવાર આપણે સૌ સાથે મળીને ઉજવીએ એ જ અભ્યર્થના. આભાર. થેન્ક યુ. થેન્ક યુ. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો મુખ્યમંત્રી તરીકે તેઓ આજે આરતી કરવા પણ પહોંચ્યા હતા. આવતીકાલે અષાઢી બીજના તેઓ પહોંચશે, પરંતુ સૌથી વધારે મહત્વની વાત, કોઈ પણ આયોજનમાં કમી ન રહી જાય રથયાત્રાનું તેનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. પોલીસ બંદોબસ્તથી લઈ જે ખલાસી ભાઈઓ છે, જે સામાન્ય જનતા છે, તમામ લોકોનું ધ્યાન રાખવામાં આવશે. તો અરવલ્લી જિલ્લામાં પણ એક અઠવાડિયા પછી વરસાદી માહોલ. મોડાસાના ગ્રામ્ય પંથકમાં પણ ભારે પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે. જીવનપુર, ભીલકુવા સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ થઈ રહ્યો છે. વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી છવાય છે. મગફળી, સોયાબીન સહિતના પાકને જીવનદાન મળી ગયું છે. તો ગુજરાતના અલગ અલગ વિસ્તારો, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તમામ વિસ્તારોમાં કેટલાક ઝાપટા પડ્યા છે. કેટલાક વિસ્તારોમાં 1 ઇંચથી વધુ વરસાદ થયો છે. સૌરાષ્ટ્રમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં 7 દિવસ હળવા વરસાદની હવામાન વિભાગની આગાહી. રથયાત્રાના દિવસે અમદાવાદમાં હળવા વરસાદની આગાહી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મોન્સૂન ટ્રફ પણ સક્રિય. ગુજરાતમાં ચોમાસાની સિઝન વચ્ચે વરસાદી માહોલને લઈને હવામાન વિભાગ દ્વારા નવી આગાહી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદી પ્રક્રિયા જોવા મળી શકે છે. હાલમાં લો પ્રેશર, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મોન્સૂન ટર્ફ જેવી સિસ્ટમ સક્રિય હોવા છતાં રાજ્યભરમાં થંડરસ્ટ્રોમ સાથે માત્ર સામાન્યથી મધ્યમ વરસાદની જ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જો અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે. રથયાત્રાના દિવસે થંડરસ્ટ્રોમ સાથે સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે. બીજી તરફ રાજ્યમાં અત્યાર સુધી પડેલા વરસાદના આંકડા ચિંતા વધારી રહ્યા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ માત્ર 162.8 mm વરસાદ નોંધાયો છે. તેની સામે આ સમયગાળા દરમિયાન સામાન્ય રીતે 226.1 mm વરસાદ થવો જોઈતો હતો. આમ રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ કરતાં આશરે 28% જેટલો ઓછો વરસાદ નોંધાયો છે. ચોમાસાની આ ખેંચને કારણે ખેડૂતો અને નાગરિકો હવે આગામી દિવસોમાં કોઈ મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થાય અને સારો વરસાદ પડે તેની કાગડોળે રાહ જોઈ રહ્યા છે, જેથી જળાશયોમાં પાણીની આવક થાય અને ખેતીના પાકને જીવનદાન મળી શકે. आने वाला अगले 7 दिन के लिए 21 जुलाई तक इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा अलग अलग स्थानों में राज्यों की विभिन्न जिला में, और इसमें थंडरस्टॉर्म का भी संभावना रहेगा. मेघ गर्जना के साथ बिजली गिरने का भी संभावना रहेगा. अभी जो तटीय क्षेत्रों में अभी उत्तर और दक्षिण गुजरात की जो तटीय क्षेत्र है इसमें पवन का जो दिशा रहेगा मेनली दक्षिण पश्चिम दिशा से पवन चलेगा स्थिति बनेगी, और स्टीप प्रेशर ग्रेडियंट के कारण विंड स्पीड थोड़ा स्ट्रॉन्ग रहेगी. રાજકોટમાં વૃક્ષ ધરાશાયી થતા વાહનોને થયું છે નુકસાન. રાજકોટ યુનિવર્સિટીના રોડ પર વૃક્ષ ધરાશાયી થતા અફરાતફરી સર્જાઈ, જ્યાં સામાન્ય વરસાદી માહોલ વચ્ચે એક મહાકાય વૃક્ષ અચાનક પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયું. આ અકસ્માતના દ્રશ્યો ત્યાં નજીક લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા, જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે આ વિશાળ વૃક્ષ એકાએક રસ્તા પર પટકાય છે.
વૃક્ષ નીચે પાર્ક કરેલા અનેક વાહનો તેની ઝપેટમાં આવી ગયા હતા અને કેટલાક વાહનોનો તો કચ્ચર ઘાણ વળી ગયો હતો. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્રની ટીમ તાત્કાલિક દોડી આવી હતી અને રસ્તા પરથી ડાળીઓ હટાવી રસ્તો ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરી હતી. બીજી તરફ વીજ વાયરો તૂટી જતા પીજીવીસીએલની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી, પણ વાહનોને મોટું નુકસાન પહોંચ્યું છે. સુરતના પૂરગ્રસ્ત અસરગ્રસ્ત વિસ્તારો માટે સહાય જાહેર કરવામાં આવી છે. નુકસાની સામે 550 કરોડનું રાહત પેકેજ જાહેર. સુરતમાં ભારે વરસાદ અને પૂરના કારણે નુકસાન ભોગવનારા વેપારીઓ માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ રાહત પેકેજ જાહેર કર્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિશેષ રાહત પેકેજ જાહેર કરતા જણાવ્યું કે વરસાદથી નુકસાન ભોગવનારા રેકડી, લારી ચાલકો, દુકાનદારો, વેપારીઓ અને સામાન્ય નાગરિકોને આર્થિક સહાય આપવામાં આવશે. રાજ્ય સરકારના આ પેકેજથી અંદાજે 550 કરોડ રૂપિયાનો બોજો સરકાર પર પડશે. આ પેકેજ હેઠળ રેકડી, લારી ચાલકોને 7,500 રૂપિયા, 40 ફૂટ સુધીની નાની કેબિન ધરાવતા વેપારીઓને 25,000 રૂપિયા અને 40 ફૂટથી મોટી કેબિન ધરાવતા વેપારીઓને 50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે, જ્યારે પાકી દુકાન ધરાવતા વેપારીઓને 1 લાખ રૂપિયાની સહાય મળશે. જે વેપારીઓ જીએસટી ભરે છે અને છેલ્લા 3 મહિનામાં વ્યવસાયિક વ્યવહાર કર્યો છે તેમને લોન સહાય પણ આપવામાં આવશે. 7.5 લાખ સુધી વધુ ટર્નઓવર ધરાવતા વેપારીઓને 20 લાખ રૂપિયા સુધીની લોન અને તેના વ્યાજમાં 3 વર્ષ સુધી 7% સુધીની સહાય સરકાર આપશે. ભારે વરસાદથી ઘર અને દુકાનમાં પાણી ભરાયા હોય તેમને 1 વર્ષ માટે મનપાના વેરામાંથી મુક્તિ આપવામાં આવશે. આ માટે 48 કલાકમાં ફોર્મ લેવાની કામગીરી શરૂ થશે અને તાત્કાલિક સર્વે હાથ ધરાશે. અત્યાર સુધીમાં 19,000થી વધુ લોકોને કેશડોલ અને ઘર વખરી સહાય ચૂકવવામાં આવી છે, જ્યારે ગ્રાઉન્ડ ફ્લોરમાં પાણી ભરાતા નુકસાન થયેલા 19,800થી વધુ નાગરિકોને સહાય આપવામાં આવી છે. તેમજ વરસાદના કારણે નોકરી ધંધે ન જઈ શકેલા 36,000 લોકોને પણ સહાય ચૂકવાઈ છે. પશુધન માટે ઘાસચારાનો નિર્ણય લેવાની સત્તા હવે કલેક્ટરને સોંપવામાં આવી છે, જેથી સ્થાનિક પરિસ્થિતિ પ્રમાણે ઝડપી નિર્ણય લઈ શકાય. ખાદ્ય તેલના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું. મોંઘવારીના માર વચ્ચે ગૃહિણીઓને મોટો ઝટકો લાગ્યો છે. તહેવારો પહેલા ખાદ્ય તેલના ભાવમાં ભડકો થતા ગૃહિણીઓના રંગમાં ભંગ પડી શકે છે. કપાસિયા તેલ અને સિંગ તેલના ભાવમાં ભડકો થયો છે. સિંગ તેલમાં ડબ્બામાં ધરખમ ભાવ વધારો નોંધાયો. સિંગ તેલના ભાવમાં ડબ્બે 50 રૂપિયા તો કપાસિયા તેલના ભાવમાં ડબ્બે 30 રૂપિયાનો વધારો નોંધાયો. આ સાથે રાજકોટમાં આજે ખુલતા બજારે નવી કિંમતો મુજબ સિંગ તેલના ડબ્બાના ભાવમાં ₹50નો વધારો થતા એક ડબ્બાનો ભાવ ₹2,820 સુધી પહોંચી ગયો છે, જ્યારે કપાસિયા તેલના ડબ્બામાં ₹30નો વધારો નોંધાતા તેનો ભાવ ₹2,670 થયો છે. આ ઉપરાંત સાઇડ તેલના ભાવમાં પણ વધારો નોંધાયો છે, જેના કારણે વેપારીઓ અને ગ્રાહકો બંને પર તેની અસર જોવા મળી રહી છે. માત્ર સિંગ તેલ કે કપાસિયા જ નહીં, પરંતુ પામોલીન અને સૂર્યમુખી સહિતના તમામ સાઇડ તેલોમાં પણ ભાવ વધારાનો સિલસિલો યથાવત રહ્યો છે. તહેવારો ટાણે જ તેલના ડબ્બાના ભાવ વધતા મધ્યમ વર્ગીય પરિવારો ચિંતામાં મુકાયા છે અને રસોડાનું આખું ગણિત બગડી ગયું છે. સ્થાનિક વેપારીઓ અને બજારના નિષ્ણાંતોનું માનવું છે કે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધવાના બહાના હેઠળ આ ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે, તો બીજી તરફ ગૃહિણીઓ માટે મોંઘા દાટ તેલ ખરીદવા મજબૂર બની છે. તેમજ ગૃહિણીઓને ઘરનું બજેટ સેટ કરવામાં પણ તકલીફ પડી શકે છે. મહત્વનું છે કે તહેવારો આવતા સુધીમાં તેલના ભાવ હજુ પણ વધી શકે છે તેવી ભીતિ સેવાઈ રહી છે. કામરેજ